કે નાની કડીથી શિયાપુરા જતું જે નેડિયું છે એમાં અમારી જમીન 50% અમારા ગામની આવેલી છે એ રસ્તા ઉપર. અને ત્યાં 360 દિવસ ગટરનું પાણી, ખુલ્લું પાણી જાય છે, છૂટું પાણી. એ ગંદકીના પાણીમાં ચાલીને તો જવાતું નથી. કદાચ જવું હોય તો 2-4 ખેતર આડાઅવળા ફરીને પણ જઈ શકે એવું છે. અને આ કાયમ માટેની આ પરિસ્થિતિ છે. કડી ટીડીઓને, મામલતદારને, પ્રાંત ઓફિસરને, કલેક્ટરને, આરોગ્ય ખાતામાં અને છેલ્લે મુખ્યમંત્રીના આયોગમાં ત્યાં અમે રજૂઆત કરેલી છે, પણ આજ સુધી આના માટે કોઈ પણ પગલું ભરવામાં આવેલ નથી. જેના કારણે અમારે આ ચૂંટણી બહિષ્કારનું પગલું લેવું પડે છે. પણ એ લોકો સર્વે કરી ગયા, પણ પછી પાછળથી જે કંઈ થતું એ કર્યું નથી એમને. અને હવે દાદ પણ દેતા નથી. હવે પૈસા એમ કહે કે અમારી એક સાહેબ પૈસા માગે સહી કરવા માટે, તો અમે એ કરીએ તો અમે સહી, તો પૈસા તો અમારી જોડે છે નહીં. તો આખા ગામના બધા ભેગા થઈને નક્કી કર્યું હોય કે એનો નંબર નિરાકરણ ના આવે તો આપણે વોટિંગ કરવું નહીં. એમને રજૂઆત પણ કરી છે કે અમે નેક્સ્ટ ટાઈમમાં કરી આપીશું, પણ હજુ સુધી એ રોડનું કોઈ કામ કર્યું નથી. બીજી વસ્તુ કે અમારા ગામના સાધનો તો ઠગી જ છે, પણ એમના ઓએનજીસીના અમારા ગામ ફરતે વિરાજના પોઈન્ટ છે, એમના સાધનોના લીધે અમારો રોડ ડેમેજ થાય છે અને એ રોડ રિપેરિંગ કામે નથી કરી હાલતા. મહેસાણા કડીમાં પેટા વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે, તો બીજી તરફ કડીના જ જયદેવપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. આપ જોઈ શકો છો કે ગત રાત્રે આ ગામમાં ગ્રામસભા યોજાઈ અને એની અંદર એક ઠરાવ કરી દેવામાં આવ્યો કે ગ્રામજનોને જે પડતર પ્રશ્નો છે એ લગભગ 5 થી 10 વર્ષથી આ પડતર પ્રશ્નોનો ઉકેલ આવતો નથી, અને એ મુદ્દે ગ્રામજનોએ નિર્ણય લીધો છે કે તેઓ ચૂંટણી બહિષ્કાર કરશે, અને જ્યાં સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ ચૂંટણી બહિષ્કારના નિર્ણય પર તેઓ મક્કમ રહેશે. હવે કયા પ્રશ્નો છે, શું પડતર પ્રશ્નો છે અને કેટલા સમયથી છે તે અંગે વાત કરીશું ગામના આગેવાનો સાથે. આપણે આ નિર્ણય શા માટે લેવો પડે અને શું પડતર પ્રશ્નો છે કે જેના કારણે ચૂંટણી બહિષ્કાર કરવો પડશે? અમારે મુખ્ય પ્રશ્ન એ છે કે નાની કડીથી શિયાપુરા જતું જે નેડિયું છે એમાં અમારી જમીન 50% અમારા ગામની આવેલી છે એ રસ્તા ઉપર. અને ત્યાં 360 દિવસ ગટરનું પાણી, ખુલ્લું પાણી જાય છે, છૂટું પાણી. એ ગંદકીના પાણીમાં ચાલીને તો જવાતું નથી. કદાચ જવું હોય તો 2-4 ખેતર આડાઅવળા ફરીને પણ જઈ શકે એવું છે. અને આ કાયમ માટેની આ પરિસ્થિતિ છે. એની અંદર જંગલી ઘાસ પણ ઉગી ગયું છે, જેના કારણે કોઈ સાધન પણ જઈ શકે એવું નથી, ઢોર ઢાંકર પણ જઈ શકે એવું નથી. તો સત્વરે આનો નિકાલ થાય એવી અમારી માગણી હતી આજ સુધી. અને આ ડિમાન્ડ તો અમે છે ને કડી ટીડીઓને, મામલતદારને, પ્રાંત ઓફિસરને, કલેક્ટરને, આરોગ્ય ખાતામાં અને છેલ્લે મુખ્યમંત્રીના આયોગમાં ત્યાં અમે રજૂઆત કરેલી છે, પણ આજ સુધી આના માટે કોઈ પણ પગલું ભરવામાં આવેલ નથી. જેના કારણે અમારે આ ચૂંટણી બહિષ્કારનું પગલું લેવું પડે છે. તો અમારું આ કામ જો કોઈ જવાબદારી ના લે તો અમારું ગામ આખું ચૂંટણીનો બહિષ્કાર કરશે અને કોઈ પણ મતદાન નહીં કરે. તમે તો રજૂઆત કરવામાં ક્યાંય કશું બાકી જ નથી રાખ્યું, તો પછી શા માટે આ લોકો સાંભળતા નથી? શું આ ખાડા કાન કેમ કરી રહ્યા? શું લાગે છે આ ગંદકીનો પ્રશ્ન? એક બાજુ સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત સરકાર કહેતી હોય, સ્વચ્છ રાખવાની વાત કરતી હોય, ગામ સ્વચ્છ રાખવાની વાત કરતી હોય, તો શું લાગે છે આ ગંદકીનો પ્રશ્ન શા માટે આ નાનાથી લઈને ઉપર અધિકારી સીએમ સુધી તમે તો પહોંચી ગયા છો? હા, અમે સીએમ સુધી પહોંચ્યા છીએ. અમને તો એવું હવામાન પણ મળે છે કે ભાઈ આ લોકોએ પહેલેથી ઠરાવ કરી દીધેલો છે કે આ ગંદકીનું પાણી આ રસ્તે કાઢવું, એવું અમારા ગામમાં જણાવેલ નથી. આ લોકોએ પાણી એમને ચાલુ કરી દીધું છે અને ઉપલા અધિકારીઓ કોઈ પણ અમને દાદ આપતા નથી. નાની કડી પંચાયત પણ અમને કોઈ જવાબ નથી આપતી કે ભાઈ અમારે આ કરી આપવું પડે એમ. તલાટી ઘણી વખત વાયદો કરે છે કે અઠવાડિયામાં ચાલુ કરીશું, 15 દિવસમાં ચાલુ કરીશું. એવા 3 તલાટી બદલાઈ ગયા આજ સુધીમાં, તો હજી સુધી કંઈ કામ થયું નથી અને કોઈ કરતા પણ નથી. એટલે કે એવો સામેથી ઠરાવ કરી દીધો કે ભાઈ ગંદુ પાણી આ બાજુ કાઢવું. 3 તલાટીઓને રજૂઆત કરી ચૂકે, 3 તલાટીઓ બદલાઈ ચૂક્યા, પણ પ્રશ્ન હલ થતો નથી. બીજા કયા પ્રશ્નો છે એના વિશે જણાવીશું. બીજા કયા પ્રશ્નો છે? એ હું વાત પટેલ રમેશભાઈ ચતુભાઈ અને જયદેવપુરા ગામનો રહેવાસી છું. અમારે રીસર્વેનો પ્રશ્ન છે. તો રીસર્વેમાં હું તારીખ 2/2/2024 અંદર ભૂખ હડતાલ ઉપર બેઠેલો. તો એ વખતે 5 દિવસ હડતાલ ઉપર બેઠા ને 6થા દિવસે અપુલભાઈ કરીને ત્યાં ડીએલમાંથી એક આવેલા સાહેબ, અને એમને બધાને ગામના ભેગા બેઠા હતા અમે હનુમાનજીની ચોકમાં. તો એમને આવીને અમને બધાને અહીંયા ધારણ આપી કે તમારો પ્રશ્ન અમે સોલ્વ કરી આપશું. પણ એ લોકો સર્વે કરી ગયા, પણ પછી પાછળથી જે કંઈ થતું એ કર્યું નથી એમને. અને હવે દાદ પણ દેતા નથી. હવે પૈસા એમ કહે કે અમારી એક સાહેબ પૈસા માગે સહી કરવા માટે, તો અમે
એ કરીએ તો અમે સાહેબ તો પૈસા તો અમારી જોડે છે નહીં, તો એટલે બધા પછી રૂપિયામાં કેવી થાય, રૂપિયામાં એ લોકો છે ને અમારી જોડે 2-4 લાખ રૂપિયા માગતા હોય તો અમે પૈસા ત્યાંથી એમને આપીએ. અને મેં આ લગભગ છે ને 12 થી 13 જગ્યાએ આના એપ્લિકેશનો આપી લીધી છે. અને હમણાં 2 મહિના પહેલાં સ્વાગતમાં પણ આપી હતી, પણ એનો કોઈ જવાબ મળ્યો નથી. અને આ જો અમારો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગામ સર્વે આખા ગામના બધા ભેગા થઈને નક્કી કર્યું હોય કે આનો નિરાકરણ ના આવે તો આપણે વોટિંગ કરવું નહીં, અને આનો જલ્દી નિરાકરણ આવી જાય તો વોટિંગ કરીશું, નહીં તો કરીશું નહીં. એવું નથી કે માત્ર લિખિત રજૂઆતો કરી છે, આપણે એ પણ જણાવી દઈએ કે એમના પડતર પ્રશ્નો ઉકેલવા માટે ભૂખ હડતાલ સુધી જઈ ચૂક્યા છે. આપણે ભૂખ હડતાલ પણ કરવી પડી હતી તોય નિરાકરણ નથી. ના, તોય કોઈ 2024ની અંદર આ ભૂખ હડતાલ કરી હતી. અને ભૂખ હડતાલ હનુમાનજી ચોકમાં આ જગ્યા ઉપર જ અમે બેઠા હતા, તો કોઈ અધિકારી આવ્યા હતા ને એવું અમને એ ધારણ આપીને જતા રહ્યા એમ કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે, પણ હજી આજ સુધી પ્રશ્ન સોલ્વ થયો નથી. એ લોકોએ આ જ વાયદો, અમારો મેઇન આ જ પ્રશ્ન હતો એમ કે અમારું કામ આ જે રીસર્વેનું હોય ને પૂરું થઈ જવું પડે, કાં તો અમને અમારે જે પહેલાં રીસર્વે પહેલાંની જે જમીન હતી ને એ પ્રમાણે અમને કરી આપો અમારા સર્વે નંબર બધા. તો એમને કીધું કે અમે રીસર્વે કરીને તમને બધું કરી આપીશું, પણ આજ સુધી કોઈ થયું નથી. ખેડૂતની તમને નથી લાગતું ખેડૂતની આ જમીનો બાબતે તંત્રએ થોડુંક સિરિયસ થવું જોઈએ, ગંભીર થવું જોઈએ? કારણ કે આ જમીન તમે વર્ષોથી વાવતા હોય છે અને એમાં જ સર્વેમાં ગડબડ એ કેટલા અંગે યોગ્ય? એ આપણે કેવી સાહેબ, પણ એને આ લોકોએ આગળની કંપનીઓ કોઈ એજન્સી દ્વારા આ લોકોએ રીસર્વે કરાવી દીધું અને એ લોકોને પૈસા આપીને બધું કરાવી લીધું. એટલે અત્યારે હાલ તો કોઈ આપણું મુખ્યમંત્રી શું પણ આપણા ધારાસભ્ય પણ આ વાત સાંભળવા તૈયાર નથી. કલેક્ટરને મેં આપી, DSPમાં આપી, મામલતદારને આપી, અમે પછી કિસાન સંઘમાં આપી, તલાટીને આપી, આરોગ્ય ખાતામાં આપી, પછી આ બધી અમે 13 જગ્યાએ અરજીઓ આપેલી છે, તો કોઈનો જવાબ મળ્યો નથી. સાંભળ્યું તમે એમ કહેશો ને કે ભાઈ આ જગ્યાએ અરજી આપો, તો એવું નથી કે એમને કોઈ જગ્યાએ અરજી આપવાની બાકી રાખી હશે. લગભગ 13 થી વધુ જગ્યાએ અરજી આપી છે, ભૂખ હડતાલે કરી ચૂક્યા છે, પણ હજુ સુધી એમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. એના કારણે હવે અમને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. બીજા પણ પ્રશ્નો છે, શું બીજા પ્રશ્નો છે વાત કરીશું? બીજા પ્રશ્નોમાં એવું છે કે અમારી પાસે વિરાજ જે છે ત્યાં રોડ બનાવવાના લીધે અમે 2022ની અંદર અરજી આપેલી છે, પણ ONGC વાળાએ કે ચોમાસુના લીધે એ એમ કહે છે કે ઉનાળો આવે ત્યારે કરી દઈશું. અમારા પાસે લેખિતમાં અરજી પણ છે અને એમને રજૂઆત પણ કરી છે કે અમે નેક્સ્ટ ટાઈમમાં કરી આપીશું, પણ હજુ સુધી એ રોડનું કોઈ કામ કર્યું નથી. બીજી વસ્તુ કે અમારા ગામના સાધનો તો થકી જ છે, પણ એમના ONGCના અમારા ગામ ફરતે વિરાજના પોઈન્ટ છે, એમના સાધનોના લીધે અમારો રોડ ડેમેજ થાય છે અને એ રોડ રિપેરિંગ કામે નથી કરી હાલતા. અરજી કરવા છતાં પણ આર્યો નિકાલ થતો નથી, એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. એવું નથી લાગતું કે ONGCને માત્ર એમના જે તે પોઈન્ટ હોય, ઓઇલ મળતું હોય ત્યાંથી એમને લઈ લેવું છે, પરંતુ એ મેળવવા માટે એમની જે વ્યવસ્થા છે એનાથી થતા નુકસાન પર પૂરતું ધ્યાન નથી આપતું ONGCને? આખરે જે સ્થાનિકોએ હેરાન થવું પડે છે. એ તો બરોબર છે જે ONGC, કારણ કે અમે અરજી આગળ પણ કરીએ કે પછી ONGCનું બધું જ તેલ કાઢવાનું બંધ કરાવી દઈએ, પણ ગવર્મેન્ટને નુકસાન છે એના લીધે અમે આ નીકાળવા દઈએ છીએ, પણ અમારા પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો આગળ જતાં અમે એવી ચીમકી આપીએ છીએ કે વિરાજ પણ ચાલુ નહીં રહેવાતી. એટલે માત્ર ચૂંટણી બહિષ્કારની ચીમકી નહીં, હવે ONGCના પ્રશ્નોની જો ઉકેલ ONGC નહીં લાવે, સરકાર કે તંત્ર નહીં લાવે, તો તે બાબતે પણ બીજી ચીમકી આપવામાં આવી છે કે અહીંયાથી જે ઓઇલ નીકળવામાં આવે છે તે પણ એના સાધનો પર પ્રવેશવા નહીં દેવામાં આવે, કે ઓઇલ પણ કાઢવામાં નહીં દેવામાં આવે. શું બીજા કયા પ્રશ્નો જે છે એના કારણે લોકો પરેશાન છે? કડી કલ્યાણપુરા રોડ જયદેવપુરા અને નરસિંહપુરાના સીમાડામાંથી પસાર થાય છે. ત્યાં આજુબાજુ જમીનમાં પાણી ભરાય છે. એનું કારણ એ છે, વરસાદી પાણી ભરાય છે કે રોડની બાજુમાં બંને બાજુ પાણીના નિકાલ માટે કેનાલો રાખેલી હોય છે રોડવાળાએ, પણ એ કેનાલો પાણી વહેવા માટે જે રાખેલી છે ત્યાં ફેક્ટરીઓ બની છે, પાર્ટીબોર્ડ બન્યા છે, તો એમને માટીથી પુરાણ કરી દીધું છે. તો એના કારણે પાણી એટલું બધું ભરાય છે કે ચોમાસું પાક તો નિષ્ફળ જાય, પણ શિયાળુ પાકમાં વાવવા માટે પણ અમે 2 મહિના લેટ પડીએ છીએ. તો બહુ જ નુકસાન વેઠવાનો વારો આવે ખેડૂતોને. તો આ અંગેની અમે તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરેલી, તો અમને જવાબ એવો આપેલો કે પ્રી મોન્સૂનમાં કામગીરી થઈ જશે
પ્રી મોન્સૂન કામગીરી તો ચાલુ થવી પડે ને, ચાલુ થઈ ગયું ચોમાસું તો હજી પૂર્ણ કોઈ પણ જાતની કોઈ જ કાર્યવાહી કરેલ નથી. એવું કહી શકાય કે તંત્ર સરકાર તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત કાર્યક્રમો કરે છે કે લોકોના પ્રશ્નો હલ કરવા માટે, પણ હલ જ નહીં થતા તો પછી આવા કાર્યક્રમનો મતલબ શું? એ કાર્યક્રમમાં લાગુ પડતા અધિકારીઓ માત્ર જવાબ કરી દેશે તો એના ઉપર કલેક્ટરે એક્શન લેવી પડે કે ભાઈ અમને જવાબ સાચો કરે કે ખોટો કર્યો. માત્ર ગમે તે જવાબ કરે એટલે એ અરજી બંધ કરી દેશે કલેક્ટર. અરજીઓ કરવામાં આવે છે, લિખિત રજૂઆત કરવામાં આવે છે, મૌખિક રજૂઆત કરવામાં આવે છે, રૂબરૂ રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પ્રશ્નનો હલ થતો નથી. શું કહેશો આપ? બીજી શું આપણે ગ્રામ વિશે જણાવો છો કે ગામમાં કેટલા ઘર છે, કેટલા પરિવારો છે અને કેટલા વર્ષો જૂના પ્રશ્નો છે, કેટલા મતદારો છે કે જેનાથી ચૂંટણી બહિષ્કારની જે અસર છે શું પડશે? ગામમાં 80 ઘર છે અને 400 વોટ છે. હવે 400 વોટ નહીં કરે એટલે સરકારને તો પેલું થવાનું જ છે ને. એટલે અમારે ગામના કામ નહીં થાય. આ 4 પ્રશ્નો છે મોટા અમારા, એ પ્રશ્નોનો હલ નહીં આવે તો અમારું ગામ વોટિંગ કરવા તૈયાર નહીં થાય કોઈ. તો શું લાગે છે આટલા સમયથી જે કહેવાય ને કે અધિકારીઓ તંત્ર જે રીઢું બની ગયું છે, આટલા વર્ષથી સાંભળતું નથી, તો હવે લાગે છે કે આ ચીમકી પછી સાંભળશે? આ તંત્ર તો કોઈ સંપર્ક કરવા આવ્યું જ નથી ને આજ સુધી. સરકાર ઊંઘતી જ છે. આ સરકાર હવે ફેલ જોઈએ ખેડૂત માટે. શા માટે તમે આ શબ્દ કર્યો કે ભાઈ સરકાર ખેડૂત માટે ફેલ ગઈ છે? શું પ્રશ્ન નડે એવા? ખેડૂતનો તો બહુ પ્રશ્ન છે. ખેડૂતનો મુખ્ય તો આ રીસર્વેનો જ છે. રીસર્વેમાં તો ભયું બાજે બધાય, અને એ તો કોઈ વિચારતું જ નહીં સરકાર આના વિશે. એટલા માટેથી જ અમે તો કહીએ કે ભાજપ સરકાર નિષ્ફળ જઈ ખેડૂત માટે. સરકાર ખેડૂત માટે નિષ્ફળ જેવી વાત કરવામાં આવી છે. વડીલ આપ જણાવશો કે શું તમારી શું હવે માંગણી? અમારી જમીન બધી આ નેરિયામાં જ છે. નેરિયા ઉપર જ આવી મારે લગભગ 25 વીઘા જમીન છે. મારે ચાલીને તો અહીંયા જવાય એવું જ નહીં. એમાં ઝેરી સાપ ને એવું બધું છે, ગંદકીનું પાણી આવે. અને હું ખેડવા જવું હોય ટ્રેક્ટર લઈને તો શિયાપુરા થઈને રંગપુરા થઈને હું ખેડવા જવું લગભગ 10 વર્ષથી. આ નેરિયું તો હાવ બ્લોક છે. અત્યારે ઝાડ ને બધું આડું અંદર મોટા મોટા ઘાસના ઓલા થઈ ગયા છે. અંદરથી જવાય એવું જ નહીં, ચાલીને નહીં જવાયું. ટ્રેક્ટર લઈને જવાય તો કૂચી રહે ટ્રેક્ટર. એટલે અમારે શિયાપુરા થઈને એ ગટરે રોડ બન્યો, અહીંયાથી રંગપુરા થઈને પછી હું 25 વીઘા મારી જમીન છે અહીંયા ખેડવા જવું એટલું લગભગ 5 કિલોમીટર ફરીને જવું પડે. એટલે કે સમયનો બગાડ, પૈસાનો બગાડ, ડીઝલનો બગાડ, બધો બગાડ, પણ તંત્રને કંઈ પડી નથી. તંત્ર ઊંઘે જ છે. બધી જગ્યાએ અરજીઓ આલી, બધું કોઈ મામલતદાર કે કોઈ જોવા જ નહીં આવ્યું. તપાસ માટે કોઈ અમલદાર કોઈ આયા જ નહીં હજુ. આપે જોયું એમ અઢળક પ્રશ્નો છે, પરંતુ ઉકેલ લાવનાર કોઈ નથી. સરકાર વાતો કરે છે, પરંતુ પ્રશ્નનો હલ ક્યારે આવશે? તલાટી હોય, ટીડીઓ હોય, મામલતદાર હોય, પ્રાંત હોય, કલેક્ટર હોય, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત, તમે કહેશો એ જગ્યાએ રજૂઆત કરી છે, પરંતુ ઉકેલ નથી આવતો. કેમ આ ગામ પ્રત્યે ઓરમાયું વર્તન રાખી રહ્યું છે ખબર નથી પડતી. આ ગામજનોનો અવાજ છે. આપને ફરીથી આ બોર્ડ બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે ઠરાવ કરી દીધો છે ગ્રામજનોએ કે જ્યાં સુધી આ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે છે. એટલે કે પડતર પ્રશ્નોનો નિકાલ લાવો તો જ અમે મતદાન કરીશું. બાકી જે 400 મતો ધરાવતું આ ગામ છે એને સ્પષ્ટ કહી દીધું છે કે અમે તો મતદાન નહીં કરીએ જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો. મેં સાથે મનીષ મિસ્ત્રી, ગુજરાત.